બનાસકાંઠામાં સરહદી વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। લાખણી, થરાદ, સુઈગામ, વાવ અને ભાભરમાં વરસાદ જોવા મળ્યો। લાખણીથી થરાદને જોડતા રસ્તા પર પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રોડ રસ્તા છે તમામે તમામ અત્યારે પાણીમાં જોવા મળી રહ્યા છે। ક્યાંય જમીન અત્યારે દેખાતી નથી અને વાહન ચાલકોને સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધવલ જોશી વધુ વિગતો જણાવી રહ્યા છે। ધવલ, બનાસકાંઠાની અંદર જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો છે, અત્યારે લોકોને કેટલી હાલાકી પડી રહી છે? કિન્નરી, ચોક્કસથી વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં મેઘો મુશળધાર બન્યો છે। જિલ્લાના સરહદીય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે તે થઈ રહ્યો છે। જે પ્રકારે લાખણી અને વાવ વિસ્તારમાં વરસાદ થયો છે તેને લઈને લોકો છે તે અગવડતામાં મુકાયા છે। મહત્વની વાત છે કે લાખણીમાં જે પ્રકારે ધોધમાર વરસાદ થયો છે, લાખણી સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા ડીસાથી થરાદને જોડતો જે માર્ગ છે તે માર્ગ પર ઠેર ઠેર હાઈવે માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાયા છે। તેને કારણે ક્યાંક ને ક્યાંક એક માર્ગ બંધ કરવાની જે હાલાકી છે તે પડી છે। વાહન ચાલકો ભારે હાલાકી સામનો કરી રહ્યા છે। ઢીંચણસમાં પાણી વચ્ચેથી વાહન ચાલકો પોતાના વાહનો છે તે ખૂબ જ ભય સાથે લઈને પસાર થઈ રહ્યા છે। તો મહત્વની વાત છે કે લાખણી નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ નજીક જે ઓવરબ્રિજ આવેલો છે તે ઓવરબ્રિજના બાજુમાંથી જે કેનાલનો જી ધન્યવાદ ધવલ આ માહિતી માટે।